હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતની સાહિત્ય પ્રશ્નોત્તરીમાં ભાગ નંબર 3 જોવાનું છે. એની અંદર પહેલો પ્રશ્ન છે કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1848માં થઈ હતી. બીજા નંબરનો પ્રશ્ન છે કે ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કયા વર્ષે થઈ હતી? તો ઈસવીસન 1905માં. ત્રીજા નંબરનું છે વર્ષ 2015નું ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન કયા થયું હતું? તો એનો જવાબ છે ભુજ. એનો જવાબ કયો આવશે? ભુજ, એટલે ભુજ કચ્છમાં આવેલું છે. પછી ચોથા નંબરનો પ્રશ્ન છે કે કયા સર્જકને અમીર નગરીના ગરીબ ફકીરનું બિરુદ મળેલું છે? તો ઇન્દુલાલ યાજ્ઞિકનું. પાંચમા નંબરનો પ્રશ્ન છે કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાં લેવામાં આવ્યું છે? તો યુગવંદના. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ કોણ હતા? તો ગોવર્ધન રામ ત્રિપાઠી. પછી છે સાતમા નંબરનો પ્રશ્ન મિસરનો મુક્તિ સંગ્રામ કૃતિના રચયિતા કોણ છે? તો ઝવેરચંદ મેઘાણી. આઠમા નંબરનો પ્રશ્ન છે કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજરે ને પડે નીચે જિંદગીના મોજા, આ પ્રસિદ્ધ પંક્તિના સર્જક કોણ છે? તો મકરંદ દવે. પછી નવમા નંબરનો પ્રશ્ન છે કે કયા સાહિત્યકારની મહેનત દ્વારા અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું? તો રણજીતરામ વાવાભાઈ મહેતા. દસમા નંબરનો પ્રશ્ન છે ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ કોણે રચ્યું? તો સ્નેહશીલ. 11મો પ્રશ્ન છે દૈનિક પત્રોમાં વાતાયન શ્રેણી લખનાર લેખક કોણ હતા? તો ચંદ્રકાંત બક્ષી. પછી છે 12મો નંબરનો પ્રશ્ન છે કે મદન મોહનના મધ્યકાલીન સમયની કૃતિ કયા સ્વરૂપની છે? તો પદ્ય વાર્તામાં. 13મા નંબરનો પ્રશ્ન છે ડીમ લાઇટ એકાંકીના સર્જક કોણ છે? તો રઘુવીર ચૌધરી. 14માનો પ્રશ્ન છે કે લાભ શંકર ઠાકર દ્વારા રચિત વૃક્ષ કૃતિના સાહિત્ય પ્રકાર કયો છે? તો એકાંકી. 15માનો પ્રશ્ન છે પકડો કલમને કોઈ પડે એમ પણ બને, આ હાથ આંખે આંખો બરે એમ પણ બન, પ્રસિદ્ધ ગઝલ કોની છે? તો મનોજ ખંડેરિયા. 16મા નંબરનો પ્રશ્ન છે મારા હાથમાં મશાલ નથી પણ મારો હાથ ખુદ મશાલ છે, આ પંક્તિના કવિ કોણ છે? તો કરશનદાસ લુહાર. 17માનો પ્રશ્ન છે વર્ષ 2015ના ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશન પ્રમુખ તરીકે કયા મહાનુભાવો હતા? તો ચંદ્રકાંત ટોપીવાળા. પછી છે 18મો પ્રશ્ન મોજાને ચીંધવા સહેલા નથી નિબંધના રચયિતા કોણ છે? તો સુરેશ દલાલ. 19મો પ્રશ્ન પરનું તો એને જ પરનું નાટ્ય સંગ્રહ કોની રચના છે? બકુલ ત્રિપાઠીની. પછી 20મા નંબરનો પ્રશ્ન છે કે ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક લક્ષ્મી કોને લખ્યું છે? તો કવિ દલપત રામે. 21માનો પ્રશ્ન છે કે ગુજરાતી લઘુકથાના જનક કોણ કહેવાય છે? તો મોહનલાલ પટેલ. 22મા નંબરનો પ્રશ્ન છે કે કયા મહારાષ્ટ્રીય કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? તો બાપુ સાહેબ ગાયકવાડે આપેલો હતો. 23મો પ્રશ્ન છે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સુધારક યુગની પ્રથમ કાવ્ય કૃતિ કઈ છે? તો બાપાની પીપર. 24મો પ્રશ્ન છે સાપના ભારા અને હવેલી એકાંકી સંગ્રહના લેખક કોણ છે? તો ઉમાશંકર જોશી. 25મો પ્રશ્ન છે કવિ ભોજા ભગતની
પદરચના કયા નામે ઓળખાય છે? તો ચાબખા નામે ઓળખાય છે. 26મો પ્રશ્ન છે, કાંગવાણીના રચયિતા કોણ છે? દુલાભાયા કાગ. 27મો પ્રશ્ન છે, ગુજરાતનો તપસ્વી કાવ્ય કોને લખ્યું છે? તો કવિ નન્હાલાલ. 28મો પ્રશ્ન છે, ગુજરાતી કવિતા ક્ષેત્રે મુક્તધારા અને મહાછંદનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે? તો અર્દેશર ખબરદાર. પછી 30મા નંબરનો પ્રશ્ન છે કે ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્ય નવલકથા આપનાર લેખક કોણ હતા? તો રમણલાલ નીલકંઠ. 31મો પ્રશ્ન છે કે પ્રભુના લાડકવાયા પુસ્તકના લેખક કોણ કોણ છે? તો ગુણવંત શાહ. 32મો પ્રશ્ન છે કે કાકા સાહેબ કાલેલકરની માતૃભાષા કઈ હતી? તો મરાઠી. 33મો પ્રશ્ન છે કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સ્થાપના કોણે કરી હતી? એલેક્ઝાન્ડર કિનફાર્બસે કરી હતી. 34મો પ્રશ્ન છે કે ગુજરાતી કવિતાના આદિકવિ કોણ હતા? તો નરસિંહ મહેતા. 35મો પ્રશ્ન છે કે ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઈ છે? તો મારી હકીકત. 36મો પ્રશ્ન છે કે ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના ક્યાં થઈ હતી? તો સુરતમાં થઈ હતી. પછી છે 37મો પ્રશ્ન, ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકા કઈ છે? તો ગોવાલની. 38મો પ્રશ્ન છે, સબસે ઊંચી પ્રેમ સગાઈ પુસ્તકના લેખક કોણ છે? શહાબુદ્દીન રાઠોડ. પછી છે 39મો પ્રશ્ન છે કે કયા ગુજરાતી સાહિત્યકાર મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન પદે રહ્યા હતા? તો કનૈયાલાલ મુનશી. 40મો પ્રશ્ન છે, ગુર્જરી ભૂકાવ્યના રચયિતા કોણ છે? તો સુંદરમ. 41મો પ્રશ્ન છે, ગુજરાતી સાહિત્યમાં કોની પદ રચનાઓ કાફી તરીકે પ્રસિદ્ધ છે? તો કવિ ગીરો. 42મો પ્રશ્ન છે કે જનનીની જોડ સખી નહીં જડે રેલોલ કાવ્યના પંક્તિના રચયિતા કોણ છે? તો દામોદર ખુશલદાસ બોટાદકર. 43મો પ્રશ્ન છે, ગુજરાતી સાહિત્યમાં અભેદ માર્ગના પ્રવાસી તરીકે કયા સાહિત્યકારને ઓળખાય છે? તો મનીલાલ ત્રિવેદી. 44મો પ્રશ્ન છે, ચંદ્રવદન ચી મહેતાનું ગુજરાતી સાહિત્યમાં પ્રદાન કયા ક્ષેત્રે છે? તો નાટકમાં. 45મો પ્રશ્ન છે, હું સ્વપ્નનો સૂરમો લઈ જન્મ્યો હતો પણ આ હવે તો મેશ પણ મળતી નથી. આ પંક્તિના રચનાકાર કોણ છે? તો નિરંજન ભગત. 46મો પ્રશ્ન છે કે અખિલ બ્રહ્માંડમાં એક તુહી સી હરી પંક્તિના કવિ કોણ છે? તો નરસિંહ મહેતા. 47મો પ્રશ્ન છે કે ભક્ત કવિ નરસિંહ મહેતા આશરે કઈ સદીમાં થઈ ગયા હતા? તો 15મી થી 16મી સદીમાં. 48મો પ્રશ્ન, પંચીકરણ કયા મહાનુભાવી કૃતિ હતા? તો અખો. 49મો પ્રશ્ન છે, દુનિયા દીવાની રે બ્રહ્માંડ પાંખણ પૂજે આ પ્રસિદ્ધ પંક્તિ કયા કવિની છે? તો દયારામની. 50મો પ્રશ્ન છે, ગુજરાતી સાહિત્યમાં વિવેચન ક્ષેત્રે જેમનું વિશેષ પ્રદાન છે તેમાં મહાન સાહિત્યકાર નવલરામ પંડ્યાનો જન્મ કયા શહેરમાં થયો હતો? તો સુરતમાં થયો હતો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બીજાને પણ શેર કરો જેથી એમને કરીને પણ આ વિડીયો જરૂર લાભદાયક બની શકે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.